ये भाग भाग छोड़ का को पेट लेकर जा वाणिया नो मार तू कितना तारा घास मारो हेलो आगे करू आंगनो दिए काबू को दुनियादार के या तो रामा बिनो चोर मारो हेलो जाए दलू आमियो वही रखेंगे रोजा सिरमा वाली तेरी तो भेद मारो हे जो सांभरो रनु जाना मारो हे जो सांभरो रनु जाना रनु जाना ऐसे बोले रामदेव महाराज। ભગવાન ની કથા બીજી બતાવી છે જે અહીંયા સંઘની વાત બતાવી યાત્રાનો સંઘ એવો છે 68 તીર્થ કરો ભાગ્યમાં હોય તો જ કહેવાનો અર્થ છે યાત્રા થાય છે મિત્ર યાત્રા બહુ મુશ્કેલ છે કઠિન છે મેં કીધું એમ આવવા વાળા આવી શકે છે આમાં તો ધાર્યું ધણીનું ચાલે કોઈ પણ તમારા કુળદેવીના મઢે જાવ ને તોય એની ઈચ્છા હોય ને તો જ ત્યાં પહોંચી શકાય નહીં નિવેદ હોય ને તો આપણે જાતા હોય ને તો રસ્તામાં ગાડી કાશી વાળી લઈએ માતાજીનો પ્રસાદ તમારા ભાગ્ય વિના ન ખાઈ શકાય એ મહિમા બતાવ્યો છે અહીંયા ચંચુલા યાત્રામાં જોડાય છે કહેવાનો મારો અર્થ અને જ ચંચુલા યાત્રા કરવા માટે 4 ધામ ગયા છે ધીરે ધીરે હરિદ્વાર આવ્યા ગંગામાં સ્નાન કર્યું ગંગા સ્નાન કરી અહીંયાથી બધા યાત્રીઓ બધા દેવતાઓના દર્શન કરતા કરતા ગોકર્ણ નામના ક્ષેત્રમાં આવે છે અને ગોકર્ણ નામના ક્ષેત્રમાં જઈ બધા યાત્રીઓ ગંગા સ્નાન કર્યું છે અને ગંગા સ્નાન કરી અને બધા યાત્રીઓ દેવ દર્શન કરતા કરતા એક શિવાલય છે એ શિવાલયના મંદિરમાં ગયા ત્યાં એક આવું સરસ મજાનું આશ્રમ અને આશ્રમની અંદર આવી એક સરસ મજાની કથા ચાલે મહાદેવની કથા શ્રી શિવ મહાપ્રાણની કથા ચાલે ચંચુલા અને યાત્રીઓ બધા કથા શ્રવણ કરવા માટે બેઠા છે અહીંયા કેમ આપણે બધા યાત્રી કથા ચાલે ને કોઈ બહારના આવી નહીં બે બધા આમ તો બધા બહારના જ છીએ આપણે અહીંના તો કોઈ સહી જ નહીં કારણ કે આપણે અહીં 7 થી 4 થી 5 થી કડે વયું જવાનું બધા મહેમાન જ સહી બધા મહેમાન બનીને આવ્યા છે મહેમાન બનીને પાછું વયું જવાનું ત્યાં કોઈનું આમાં કઈ છે નહીં એટલે બધા યાત્રીઓ કથા સાંભળવા માટે બેઠા પુરાણીજી કથા કહે શ્રી શિવ મહાપુરાણની અંદર 7 સંહિતાઓ બતાવી એમાં નાની એક ઉમા સંહિતા બતાવી છે અને ઉમા સંહિતા અને એના અંદર એક કૈલાસ સંહિતા બતાવી અને કૈલાસ સંહિતાની અંદર નરકની યાતનાઓનો મહિમા લખ્યો છે શિવ મહાપુરાણની અંદર 7 સંહિતાઓમાં કૈલાસ સંહિતા બતાવી છે અને કૈલાસ સંહિતા જે છે ને એમાં નરકની યાતનાઓનું વર્ણન કરેલું છે માનવ જેવા જેવા કર્મ કરે જેવા તેવા ફળ ભોગવે અને વધારે મૃત્યુની સાથે જોડાયેલો ગ્રંથ એ ગરુડ પુરાણ છે આપણે જ્યારે કોઈ મૃત્યુ પામે ને એની પાછળ 5 દિવસ ગરુડ પુરાણ વંચાવ્યું શું કામ કે એના અંદર જેવા કર્મ કરો તેવા તત્કાલ ફળ મળે ને એ ભગવાન વેદવ્યાસજી એમાં મહિમા વર્ણવેલો છે સુખજી મહારાજ શું કામ કે એ વાંચે ને મૃત્યુ થાય તરત એટલે યાદગીરી હોય જીવાત્મા ગયો એની આપણને યાદગીરી હોય એટલે આપણને એ નજીક હોય કે આપણું भी एक દિવસ મૃત્યુ निश्चित है हम भी एक दिन जाएंगे इस दुनिया में हम रहने वाले तो नहीं जाना ही पड़ेगा सबको आएगा सोनर जाएगा राजा रंग फकीर एक सिंहासन छोड़ गई कहीं बांध गई जल्दी जाना तो पड़ेगा जैसे तो ये जावा માટે એ આપણને યાદી કરાવે હે જીવ તો સદકર્મ કરે તો તને સ્વર્ગલોકની સીડી મળી જાય તો કુકર્મ કરે તો નરકલોકનો અધિકારી બનીશ તેથી જીવ જેવા કર્મ કરે તેવા નરકમાં પડે એ કૈલાસ સંહિતાનું પુરાણીજી વર્ણન કરે છે અને એ વર્ણન સાંભળતા બધા યાત્રીઓ સાંભળી રહ્યા છે એમાં એક ચંચુલા નામની સ્ત્રી બેઠી એ ચંચુલાને વિચાર આવ્યો કે મહારાજજીએ જે કથા કહી છે જે પાપની કથા કે જેવા જેવા પાપ કરે તેવા દુઃખો મળે એ બધા જ પાપો મેં કર્યા છે હવે સાંભળવું ચંચુલાને વિચાર આવ્યો અંદરથી
કારણ કે કથા આવતી હોય ને કથાના અંદર આપણે જે કાર્ય કરતા હોય, જે કાર્ય સિદ્ધિમાં હોય, જે કંઈ આપણે કર્મ કરતા હોય એના બધા વિષયો કથામાં આવી જાય. પછી એમાં જે આપણને લાગુ પડે ને એ ઓઢી લેવાનું, અને એ બધા ઓઢી લઈને આપણા ઉપર આવે પણ. અને